અમારી માં અમારી કુળદેવીને લાગશે તો અમને જીવાડ છે, અમને કુળદેવીને લાગશે કે મારી નાખવા છે તો મારી નાખશે. જેને જેને કુળદેવીને સાચા હૃદયથી ભક્તિ કરીને એને કોઈ દાડો નિરાશા ને કોઈ દાડો દુઃખ પડ્યું નથી. હું મેળવી છું. ક્યાં ભૂલા પડ્યા છો આ જીવનની અંદર? કેમ ભૂલા પડ્યા છો? કે પછી કોકે પાડી દીધા છે? જેને જે બતાવ્યું એ કર્યું. હવે હું કહું છું કે તમારા પૂર્વજો કરીને ગયા ને એ જ તમે કરજો. તમારા પૂર્વજો જો કદાચ તમારી કુળદેવીને નિવેદ કરીને ગયા હોય તો તમે નિવેદ કરજો. તમારા પૂર્વજો 3 દીવા કરતા હતા તો 3 દીવા કરજો, ચોથો કરતા નહીં. તમારા પૂર્વજો ગામડે જઈને નિવેદ કરતા હતા તો તમે ગામડે જઈને કરજો. તમારા પૂર્વજો કોક દેવની ભક્તિ કરતા હતા, આજે તમે કરતા નથી તો થોડી થોડી કરજો. તમારા પૂર્વજો વર્ષો પહેલા 12 થી 4 નું ભજન કરીને ગયા, એને એક સાધના કહેવામાં આવી અને હું એને ભક્તિ કહું છું. એને સાધના કહેવામાં આવી, મંત્ર કહેવામાં આવ્યા. મંત્ર ક્યાં તમે ગોતશો? કોણ તમને બતાવશે? સાધના કેવી રીતે કરવી કોણ શીખવાડશે? એટલે તો મેં કીધું કે રાત્રે 12 વાગે ને એટલે તમારી કુળદેવીનો દીવો કરજો, 2 અગરબત્તી કરજો, 5 ફૂલ અર્પણ કરજો, પલાઠી વાળીને બેસજો, આરતી કરજો અને આંખ બંધ કરીને તમારી માં તમારી કુળદેવીનું ભજન કરજો. એક દાડો તમે બેઠ્યા છો ને તમારી માં તમને દર્શન દેશે. મેલડી એવા આશીર્વાદ આપું છું. કોઈ દુઃખની મટાડ, દુઃખની મટાડ, કોઈ દુઃખની મટાડ. દુઃખ મટાડશે ને તો આપણી ખોડિયાલ મટાડશે. દુઃખ મટાડશે તો આપણી જનતા આપણી મેલડી બેઠી છે મટાડશે. કોકે ચોખ્ખી કીધી ને કોકે મેલીએ કીધી. મેલડી એટલે મેલડી. કોઈ ઉગતા પોરની મેલડી પૂજતું હોય તો એનો ભાવ એના પ્રત્યે હોય. કોઈ મશાળની મેલડી પૂજતું હોય તો એનો પ્રત્યે એનો ભાવ એવો હોય. તમે ભક્તિ કરો છો પણ કેવી ભક્તિ કરો છો એ નક્કી કરો ને. સ્વાર્થ, લોભ અને લાલચ જે ભક્તિ કરવામાં આવશે ને એના કામ થશે, એને જ્ઞાન નહીં મળે. જો તમારે જ્ઞાની બનવું હોય ને જ્ઞાન લેવું હોય, દેવગતિનું જ્ઞાન 1 થી 100 સુધી, તો તમારી પૂર્વજોની બેઠેલી મેલડી છે ને એનો કોઈ દાડો નિરાશ ના કરતા. દુનિયામાં આમ થાય, જેને જે કેવું એ કે મેલડીનું ભજન ઓછું ના થાય ને એ ધ્યાન રાખજો. તમારા પૂર્વજો કોઈક નાના નાના ગોખલામાં કોઈક નાના નાના શ્રીફળ મૂકીને ગયા હોય ને ખબર ના હોય ને તો કઈ જાણવાની જરૂર નથી. એને દીવો તો કરી શકશો ને. એને દીવો કરીને એને કહેજો કે